અંકલેશ્વરમાં ગાર્ડન સિટીમાં રહેતા ઈસમને માટીના મુદ્દે ધમકી મળી હોવાની ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે કરાઈ છે। 5 વર્ષ પૂર્વે ગાર્ડન સિટીમાં મકાન બનાવવા માટે અન્ય ઈસમ પાસે 20,000 રૂપિયાએ માટી લીધી હતી, જે માટીના મુદ્દે ભૂપત ભરવાડ દ્વારા રૂપિયા આપ્યા ન હતા। જેસીબી લાવીને માટી ખોદી કાઢવાની ધમકી આપી હતી। પોલીસ મથકે અરજી આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ગડખોલ ગામ ખાતે આવેલ શ્રીજી બાપા ટાઉનશીપ ખાતે રહેતા રાજેશ કાયસ દ્વારા વર્ષ 2020માં મકાન ગાર્ડન સિટી ખાતે બનાવ્યું હતું, જે અંગે મકાન બનાવવા આદિત્ય ઠાકોરે ને કામ આપ્યું હતું, જે માત્ર માટી લેવલ કરીને કામ છોડી દીધું હતું અને તે માટે 20,000 રૂપિયા પણ લીધા હતા। જે બાદ અચાનક ગત રોજ રાજેશભાઈ કાયસ પર ભૂપત ભરવાડ નામના ઈસમનો ફોન આવ્યો હતો અને ધમકી આપી હતી કે તું ક્યાં રહે છે તે હું જાણું છું, તને માર મારી જાઉં અને જો તું આ માટીના રૂપિયા મને ન આપે તો કમ્પાઉન્ડમાં રહેલી માટી આજે રાત્રે જેસીબીથી ખોદીને લઈ જઈશ અને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે અંગે રાજેશ કાયસે ફોન ઉપર જ જણાવ્યું હતું કે તું કોણ છે, તને ઓળખતો નથી અને મેં તારી પાસેથી કોઈ માટી નખાવી નથી, તો તું કે તો પોલીસમાં ફરિયાદ લખાવશે તો પોલીસ પણ મારું કોઈ ઉખાડી શકવાની નથી તેવી ધમકી આપી હતી। જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ઓડિયો રેકોર્ડિંગ સાથે અંતે રાજેશ કાયસ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। મારું નામ રાજેશ કુમાર રજનીકાંત કાયસ છે। હું ગાર્ડન સિટીમાં E104માં રહું છું। આજે સવારે મારા મોબાઈલ પર 10 મિસ કોલ હતા, એટલે મેં એ ભાઈને ફોન કરતા એનું નામ ભૂપત ભરવાડ જણાવેલ અને મને ધમકી આપેલ કે મારી માટીના પૈસા તું કેમ નથી આપતો। હું ભાઈ હું તને ઓળખતો નથી, હું તને કંઈ જાણતો નથી, તું કેવી તરફ મેં તારી જોડે માટી નથી નખાવી। એ તો મેં 2020માં કામ કરાવેલું ત્યારે આદિત્ય માલી કન્ને હતો, એક આદિત્ય રાજ કન્ને, તેને મારું થોડુંક કામ કરીને એ ભાગી ગયો હતો, એને મેં 20,000 રૂપિયા આપેલા। એ ભાઈ મને ગાળાગાળી કરે ને મારું મકાનમાંથી માટી ખોડીને તારી લઈ જાઉં છું, રાત્રે જેસીબી લઈને આવું છું ને માટી ખોડીને લઈ જાઉં ને તું કાં છે એમ કે તને બતાવું, તને મારું આવું, એવી ધાક ધમકીઓ આપેલ છે ને મને આવી રીતે હેરાન કરેલ છે। એ પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે।